જન્મ ઠારાય બાય બાય આવજો तो हेलो माय यूट्यूब फैमिली गुड मॉर्निंग बताने जय माताजी जय हनुमानजी महाराज। तो आज नवा ब्लॉग में आपનું हार्दिक स्वागत है। तो केम छो बधाय मजामां? तो मजामां જ હશો, આપણે પણ મજામાં છીએ અને તમે પણ મજામાં જ હશો। તો આપણે જોઈએ તો કાલે આપણે વરસાદ મસ્ત આવી ગયો તો, આમ ભારે આવી ગયો તો એના લીધેથી આમ પાણી વહેતા થઈ જાય એવો આવ્યો હતો। તો આપણે મેળી ઉપર આવી ગયા હતા, કારખાને હતા તો ચકલાના કુંડા ભરવાના હતા પાણીના, પણ એ કાલે વરસાદના જ ભરાઈ ગયા હતા। જો આવી રીતના ભરાઈ ગયા છે એટલે એ આપણે કાંઈ ભરવાના થાય છે નહીં આજે। તો આજે મેળી ઉપર તો બસ એટલા માટે આવ્યો હતો કે આમ નજારો મસ્ત દેખાય છે, નકર પાણી તો કંઈ ભરવાનું હતું નહીં। તો જોઈ લ્યો તમે મસ્ત નજારો, લીલુંછમ દેખાય છે બધું। આખા दूर दूर ઢોર પણ ચરે છે, થાંભલા વચાળે પડ્યા। ગામ દેખાય છે અમારું ગામ। તો હવે આપણે જાવી નીચે, બધા શું શું કામ કરે એ આપણે બધાને બતાવીએ। અને હમણાં તો હાથ કર્યો તો ઓલે કે ચા પીવા હાલો, કે ચા બનાવતા છે તો આપણે ચા પાણી પી લઈએ। અને આજ પણ અત્યારમાં આમ થોડોક ગરમાળો છે, એવું લાગે છે કે વરસાદ આજ પણ આવી જશે। વરસાદ આવશે તો આપણે વિડીયોમાં બતાવશું આગળ। આવી જાય તો સારું। હજી આમ પાણી કૂવો બોમ ચીડ્યા નથી, ખાલી જેવા તેવા પાણી વહેતા થયા હતા ત્યાં વરસાદ રહી ગયો હતો। બનાવે કેટલી વાર હેલા બનવા આવી ગયો, ઓલો વેસ્ટ કરે છે। કેટલી હીઠે ખબર પડે ને, સસમમ તક ખરી કે કાંઈ ઘણા આમાં મથે છે રાહુલ। તો આપણે કામ પૂરું થઈ ગયું હતું એટલે નાઈને કપડાં બદલાઈ લીધા છે અને કાસ્ટિંગને એવું પણ લઈ ગયા છે। મારે બની આવ્યા તમે માલ આપણે કમ્પ્લીટ થઈ ગયો તો માલ મોકલાઈ દીધો છે। તો આપણે મેળી ઉપર જઈએ અને મસ્ત મજાનું તડકી થોડી નીકળે તો આપણે વાતાવરણ દેખાડીએ। તો આપણે મેળી ઉપર ચડીને જ વાતાવરણ દેખાડવું કે કેવું વાતાવરણ છે। આપણે ઘરે પહોંચી ગયા છીએ ક્યારના વાડીએ। તો વાડીએ થોડોક જાંબુડા ખાધા અને થોડોક નાસ્તો કર્યો। નાસ્તો કરીને પાછા આવી ગયા છીએ ખેતરમાં। પ્રિતેશ છે, યજ્ઞેશ છે ને આ એમ પોતે, તો બધા જાય એમ હામા શેઠે આંટો મારવા। હા લીંદાઈ ગયું છે ને એટલું લીંદવાનું બાકી છે। ભાગ દઈ દીધો હતો પણ ઈવડા એને કંઈક 2 દી નવરાઈ ન આવી તો લીંદવાનું બાકી રહી ગયું। વરસાદ થઈ ગયો 2 દી તો લીંદાઈ જાહે। તો આમ છોકરા પણ મસ્કરી કરતા જોઈ લ્યો।
તો અહીંયા કણે છે વર્ષો જૂનો કૂવો છે, તો આપણે એ પણ તમને દેખાડી દઈએ. હાથિયારો કૂવો હતો વર્ષો પહેલાં. હજી તો આમાં કાંઈ પાણી આવ્યું નથી, એટલું બધું કાંઈ હે જ નહીં ટૂંકમાં. જોઈ લો. પહેલાં જો આ રહ્યું આંકડે મશીન માંડતા હતા. એક બોક્સ આમ કૂવામાં પડેલું છે, ત્યાં પણ મશીન હોય. એક મશીન આમ આગળ હોય, એક મશીન અહીંયા હતું. એ તો આપણે જોઈએ મને જેવું તેવું એમ કે આમ સાંભળે, જેવું તેવું મને સાંભળે ટૂંકમાં. મશીનના કૂવામાં મૂકતા હતા અને બહાર એક કુંડી હતી, પણ જે ભૂકંપ થયો ને એ વખતે બધું પડી ગયું. કુંડી કૂવામાં વહી ગઈ અને કાંક પંખા હતા એ પણ દટાઈ ગયા કૂવામાં. અને અમારે તો પંખો હોતો નહોતો અને અમારે તો લાઇટ આંકણ આવી ગઈ હતી, એટલે અમે તો મોટર હોતા ને કૂવામાં નાખી હતી. તો મોટર હોતા ને અમારે કૂવામાં વહી ગઈ છે, તો પછી કાંઈ કાઢી નહીં. હજી એક કૂવો એ મોટરે બાંધેલ રસો હજી બાંધેલો હોય અહીં થડે પીપરી. જો તમને દેખાડી, આ રસો બાંધેલો રહ્યો ને એ છે મોટર હારે બાંધેલો, પણ હવે કાંઈ નીકળે નહીં. વર્ષો જૂની પીપર છે, આના થળિયા પણ બહુ મજબૂત છે, મૂળિયા. ઓમ ગઈઢિયા કહેતા હતા, મારા બાપુને એમને વાત કરતા હતા કે આમાં મારા બાપુના બાપુ એટલે મારા દાદાની વાત કરતા છે કે કૂવામાં એવી હરી એટલું પાણી આવતું હતું કે એમાં સુંદડી માતાજીની સુંદડી આવે એને મોડિયા ને એવું બધું કોઈક નંદી કોઈક મોટી નંદી હશે, એમાંથી કનેક્શન એનું એટલું હશે ને તો કે એમાં આવું બધું કૂવામાં નીકળતું હતું કે. અને વર્ષો પહેલાં આ પીપર જે તમને દેખાડી, પીપર તો ખાલી મૂળિયું જ છે, ફૂટેલી છે. જે આની પહેલાંની જે પીપર હતી ને એમાં ઝારના દાણા ખરતા હતા પીપરમાંથી, એના રોટલા બનાવીને ખાધેલા હે. પહેલાંનું તો એવું હતું, હવે તો કળિયુગમાં એવું બહુ કાંઈ ભાગ્યે જ ક્યાંક સાથ જોવા મળે છે, બાકી હવે એવું ક્યાંય મળતું નથી. આ તો આપણે વાત સાંભળી હતી એટલે આપણે વાત કરી, પછી સાચું ખોટું તો ઉપરવાળો જાણે. કારણ કે આપણે તેવું સાંભળ્યું તેવું કીધું, કારણ કે પહેલાંના માણસો જે હોય એ ખોટું નહોતા બોલતા. આજકાલ માણસો જેવું ખોટું બોલે છે એવું તો નહોતા જ બોલતા. હવે આપણે ખેતરમાં આંટો મારીને પાછા જ આવી છીએ, હાનકા થાય ને વ્યા જઈ. યજ્ઞેશ કંઈક બોલે છે. હું યજ્ઞેશ જન્મ ઠરાય તો અત્યારે તો ઉપર તો હાવ કાળું મસ્ત થઈ ગયું હે. કોક સાંટિયું હોતન પડે છે. કાં પ્રિતેશ? કોક સાંટિયું પડે છે. તો હવે આપણે વ્યા જઈએ નીચે. બોલો બોલો જ ન સાંભળ્યા હોય. છોકરા કે હાલો જાંબુડા ખાવા, તો જેને જાંબુડા ખાવા હોય આપણી વાડીએ આવતા રહેજો, થોડા વધારે પાકવા મળ્યા છે. જો આમ નીરખીને જોઈજો, વરસાદ પણ આપણે ચાલુ થઈ ગયો છે. તો આપણો મોબાઈલ કાંઈ વોટરપ્રૂફ છે નહીં, આપણે હે સાદો ફોન, એટલે વરસાદમાં આવી જાય તો પલરી જાય તો પછી ખોટવાઈ જાય. તો હવે આપણે વ્યાજ આવી નીચે. હાલો વી જાવ ને. વોટરપ્રૂફ આમાં કાંક યુટ્યુબમાં મથવી મેળ આવે તો લઈ લઈશું પછી. આપણે મેડી ઉપર પાછા બેઠા એ જાંબુડા પાછા આવી ગયા હતા ખાવા. મેડી ઉપર જાંબુડા થોડા ઘણા ખાધા. થોડી તડકી થાય છે ને અત્યારે તો હાથ પડવા આવી છે. જો આટલો દી રહ્યો હે. તો હવે તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક કમેન્ટ કરી દેજો.